હલો મિત્રો 44 હે ને ખૂબ સરસ સૌનું અભિવાદન કરું છું મિત્રો। હમણાં વેકેશનનો માહોલ ચાલે છે, એવા સમયે ઘણી વખતે આપણે કોઈ એવી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોઈએ તો એક વસ્તુ જાણવામાં આવી કે પૈસાની તંગીના લીધે ઘણા બધા બાળકોનો અભ્યાસ છૂટી જાય છે અને છોડી દેવો પડે છે। પૈસાની તંગીને લીધે ઘણા બધા વડીલોએ સારામાં સારી સારવારથી વંચિત રહેવું પડે છે। પૈસાના અભાવે ઘણી વખતે સંતાનોના લગ્ન ખૂબ સાદાઈથી અથવા તો સમૂહની અંદર કરીને ફરજ અદા કરવી પડે છે, કારણ કે પૈસાની સુવિધા નથી, સગવડતા નથી। બે કાન પકડું છું, આવું બને છે કારણ કે સમય એવો કપરો છે। પરંતુ દુઃખ એ વાતનું નથી કે આ બધી વસ્તુઓ પૈસાના અભાવે છૂટે છે, એનું દુઃખ નથી, ચોક્કસ એની વ્યથા છે કે આપણી સામાજિક વ્યવસ્થામાં કંઈ એવો બદલાવ લાવવો જોઈએ કે કંઈક એવું હોવું જોઈએ કે કોઈ પણ બાળકનો અભ્યાસ, કોઈ પણ વડીલની અથવા બીમાર વ્યક્તિની સારવાર અથવા કોઈ પણ દીકરા દીકરીના લગ્ન એ પૈસાના અભાવે ન છૂટવા જોઈએ અથવા તો એને બહુ સાદાઈથી ઉજવવા પડે એવું ન બનવું જોઈએ, કારણ કે દરેકને પોતાના એવા ઉમંગો હોય જ છે। પરંતુ મિત્રો એક વાતનું અતિશય દુઃખ છે કે પૈસાના અભાવે ક્યારેય કોઈના વ્યસન છૂટ્યા હોય એવું મેં ક્યારેય સાંભળ્યું નથી। આ સૌથી મોટી દુઃખની વાત છે મિત્રો, બાકીનું બધું જ છૂટે છે પૈસાના અભાવે। આપને પણ કદાચ આવું જાણમાં હશે, આપ પણ ક્યાંક આવું જાણતા હશો, જોતા હશો, પણ મેં ખૂબ ઓબ્ઝર્વેશન કર્યા પછી આ વાત આપની સમક્ષ રજૂ કરું છું કે પૈસાના અભાવે આ બધું છૂટે છે પણ વ્યસન ક્યારેય છૂટતું નથી। કોરોનાની અંદર બધું જ છૂટ્યું હતું, પરંતુ જે વ્યસન કરતા હતા એ લોકો પોતાના જાનને જોખમમાં મૂકીને પણ એ પાન મસાલા ગુટકા માટે થઈ અને કેટલી બધી તકલીફો વેઠીને ઘણી વખતે તો પોલીસના દંડા ખાઈને પણ એ પહોંચતા હતા, અનેક ગણા વધારે રૂપિયા દઈને પણ એ મેળવતા હતા। આ હકીકત છે। તો મિત્રો આ વ્યસનનો એવો કેવો લગાવ હશે કે જે પોતાના સંતાનની એકદમ તેજસ્વી કારકિર્દીને અટકાવી શકે, પોતાના માતા પિતા કે બીમાર વ્યક્તિની સારવાર અટકાવી શકે, પોતાના સંતાનના જે કોડ છે કે રંગે ચંગે વરઘોડો કાઢવો છે અથવા દીકરીને પણ એવા ઉમંગ હોય કે વાજતે ગાજતે જાન આવે, એ બધું જ એ નિરાશ થઈ જાય તો પણ એ માતા પિતા છે એને છોડવા તૈયાર થઈ જાય છે, પણ પૈસાના અભાવે વ્યસન તો છૂટતા જ નથી। આ ખરેખર વિચારવા જેવી વાત તો ખરી હો મિત્રો, બરાબર ને? કહીએ છીએ ને, ઘણી વખતે આપણે સાંભળીએ છીએ, વારંવાર આપણે સાંભળીએ છીએ કે એક 1.5 વર્ષનો કે 2 વર્ષનું સંતાન છે એ પોતાની માતાના દૂધને છોડી શકે છે, પણ આપણે એવડા મોટા ઢાંઢા થઈ જાય છતાં આપણે વ્યસન છોડી શકતા નથી। તો મિત્રો, શું વ્યસન છોડવું આટલું કપરું છે? શું વ્યસન આપણે જન્મ સાથે લઈને આવેલા હતા? અરે વ્યસન છોડવું એ તો સુરવીર માણસનું કામ કહેવાય, અને આપણે કંઈ સુરવીર નથી? તો ચાલો ને આવા સુરવીર બનીને ક્યાંક વ્યસન છોડીએ અને વ્યસનને છોડાવવા માટે પણ કંઈક પ્રયત્ન કરીએ તો કંઈ કેટલાય લોકોના ભણતર ચાલુ રહેશે, કંઈ કેટલાય વડીલો અને બીમાર લોકોની સારવાર ચાલુ થઈ જશે, કંઈ કેટલાય દીકરા દીકરીઓના રંગે ચંગે લગ્ન પણ થઈ જશે। તો ચાલો આવા વ્યસન આપણે પણ છોડીએ અને સમાજમાં અન્ય લોકો કરતા હોય તો એને પણ છોડાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ। ચાલો ત્યારે, નમસ્કાર।